અમદાવાદમાં ભારે વરસાદ બાદ અનેક વિસ્તારોમાં પાણી ભરાયા। 3 સ્થળો એવા કે જ્યાં રોડ સેટલમેન્ટની ઘટના હજી સામે આવી। ચાલુ વરસાદમાં જ 3 અંડરપાસમાં પાણી ભરાયા અને તત્કાલિક તેને બંધ કરવાની પણ ફરજ પડી। જ્યારે મનપાએ પાણીના ઝડપી નિકાલ માટે કામગીરી હાથ ધરી છે। પાણીનો ત્વરિત નિકાલ થતા રાહત હવે તમામ તે જગ્યાએ થઈ ચૂકી છે। વરસાદના પાણીનો ત્વરિત નિકાલ કરવામાં આવેલો હતો। સવારના ટ્રાફિકમાં કોઈ સમસ્યાનો પ્રશ્ન ઉદ્ભવેલ નથી, સિવાય કે 3 અંડરપાસમાં મીઠાખડી, અખબારનગર અને મકરબા અંડરપાસમાં થોડા સમય માટે બંધ રાખવો પડેલો હતો। સવારના મીઠાખડી તો રાતના 3 વાગે જ ખોલી દેવામાં આવેલો હતો। મકરબા અંડરપાસ પણ સવારે 7 વાગે ખોલવામાં આવેલો હતો। અખબારનગર પણ વહેલી સવારે ખોલી નાખવામાં આવેલો હતો। હાલમાં પબ્લિકની અવરજવર સ્મૂથ છે। સૌપ્રથમ ઝાડની ફરિયાદની વાત કરીએ તો એવું છે, રાતના 3 ફરિયાદ આવેલી હતી અને રાતના જ એનો નિકાલ કરી દેવામાં આવેલો હતો। એમાં એક ફરિયાદ પ્રાઇવેટ સોસાયટીમાં હતી, તેનો પણ નિકાલ કરી દેવામાં આવ્યો છે અને 2 ફરિયાદો આપણા રોડ પર હતી, ટીપી રોડ પર હતી, એનો પણ નિકાલ કરી દેવામાં આવેલો છે। 3 અંડરપાસ સિવાય ક્યાંય મેજર પાણી ભરાવાનો પ્રશ્ન આવેલો નથી। રાતના કોર્પોરેશનની ટીમ સળંગ ઊભી રહેલી હતી અને પાણીનો ત્વરિત નિકાલ કરવામાં આવેલો છે।